જય માતાજી મિત્રો, જય ચામુંડામાં। તો અમે બધાએ હવે પારનેરા ઉપર ચડવા માટે ચાલુ કરી દીધું છે। હવે એમાં એવું છે કે અમુકની કેપેસિટી હજી તો ચાલુ થયા ત્યાં ડાઉન થઈ ગઈ છે। આમાં એમનું કહેવું એવું છે કે અમારે કેદારનાથ જવું પણ ભેગું થાય નહીં આટલી વારમાં। હજી તો શરૂઆત છે, ત્યાં બધાને ભી પડી ગઈ છે પણ વાંધો આવશે નહીં, ચડી રહેશું બરોબર। બોલો જય માતાજી। હા જો આ એડી વાળા ચપ્પલ પહેરીને આવ્યા। આ લોકોને ખબર નથી પડતી કેવા ચપ્પલ પહેરીને આવવા જોઈએ। શૂઝ જોવે એની જગ્યાએ એડી વાળા ચપ્પલ। હા જો આમ હોવું જોઈએ। જો શૂઝ જો આ ભાઈ તો શું કહેવાય ટેવાયેલા લાગે છે, અમે શૂઝ વાળા છે એટલે આવી જગ્યાએ આવો તો શૂઝ પહેરીને આવા। અહીંયા આવી ખોટી સ્ટાઇલ ન મરાય। હા જો તો હવે આ લોકો ચપ્પલ પહેરીને આવ્યા હતા પણ હવે ચપ્પલ કાઢી નાખ્યા છે, કારણ કે એડીવાળા ચપ્પલમાં ચડી ન શકો તમે। હા તમારે ન બોલાય, તમે ચપ્પલ જ પહેરીને આવ્યા છો, આવી જગ્યાએ શૂઝ જ પહેરીને આવવા જોઈએ એવું છે। જો અમે હજી તો શરૂઆત છે, 15 મિનિટ થઈ છે, ત્યાં બધાને બોલો આમાં કેદારનાથ કેમ લઈ જાવ? હા આમાં કેમ લઈ જાવ બરોબર હિરેનભાઈ? કામ છે આ કોઈનું? ના ના એવું છે। આ હું રોજ પ્રેક્ટિસ કરાવવી પડે બરોબર ને? મહિનાથી રોજ અલગ અલગ જગ્યાએ લઈ જવા પડે। એક દિવસ પાનેરા, એક દિવસ ચોટીલા, એક દિવસ બાણભા હિલ સ્ટેશન, તો ખબર પડે। તો હું ધીમે ધીમે ચાલુ કરે ને તો ખબર પડે કે આ કેટલું ચડાવે। હવે ધીમે ધીમે સ્પીડ વધી એવું લાગે જ બધાની। જો આ ચપ્પલ કાઢ્યા હતા, પાછા પહેરી લીધા, પાણી પીને ઘડીક બેહીને એનર્જી ઘડીક તો આવી ગઈ છે। જો આ પિયાબેન બધાથી વહેલા ચડવા મળ્યા છે। જો આ અમારા ભાભીજી બહુ વાર લગાડે, આમાં એને જુનાગઢ જવું ચડવા ગિરનાર। આ તો અમારે બાનું છે, ટાયા કહેવાય કેદારનાથ વાળા ભાઈ। એને કઈ ન કેવું પડે। આ જો ભગત માણા કેમ થાય એમ ને? તો વાંધો નહીં। मंजिल को मत देख सफर का मजा ले, उठ जा खड़ी हो जा और चढ़ने लग। बोलो जय माताजी। હાલો ઊભા થાવ પિયા બેન। હવે એ વંશ હા હવે અમારે લગભગ 25% જેવું કવર થયું એવું લાગે છે અમને, પણ જોઈએ જી બરોબર। જય માતાજી। તો અમે અત્યારમાં 600 જેવા દાદરા ચડી ગયા છીએ, પણ અહીંનું વાતાવરણ અત્યારમાં કહેવાય ને કે ફૂલ બફારાવાળું, આમ બધાને પરસેવો જો હા ફૂલ વળી ગયો છે, બધા બેઠા છે। હવે 200 જેટલા દાદરા બાકી છે, ચડી જાય અડધી કલાક જેવું થયું અમને 500 દાદરા ચડવામાં, એટલે 200માં 15-20 મિનિટ। આ લોકો જેટલો ટાઈમ લગાડશે એટલું અમારે થાય, બાકી તો અમે કેદારનાથ વાળા બરોબર નહીં રે? જય કેદારનાથ। એટલે અમને તો કાંઈ વાંધો ન આવે, અમે ફટાફટ પહોંચી જાવ બરોબર। હાલો ત્યારે હવે સીધા ઉપર મંદિર પાસે પહોંચીને દર્શન કરાવીએ સીધા તમને બરોબર। જો કુલ 50 પગથિયા બાકી છે। હવે અમારા બધા ધુરંધરો કહેવાય ને કે અમુક પગપાળા તો અમુક હવે ચપ્પલ પહેરીને પહોંચવાના હારે છીએ અમે બરોબર। આ જો આ મંદિર દેખાય, જો છે ને? બોલો ચામુંડા માત કી જય। હવે અહીંથી અમારે ઉપર જવાનું છે બરાબર। આ અડધી કલાકથી 45 મિનિટનો રસ્તો છે। બધા એવું કહે કે તમારે 2 કલાક થાય, પણ નો વાંધો આવે, પણ બાકી અહીંથી વ્યૂ જુઓ તમે। હા આખું કહેવાય ને પાનેરા ગામ, વલસાડ આખું દેખાય તમને મસ્તીનું, એટલે આવા વ્યૂ તમને અહીંયા મળે મજા જ આવી જાય।
જો આ સીધું મંદિર છે ને. જય માતાજી, જય માતાજી. તો અમે બધાએ દર્શન કરી લીધા છે મંદિરે. હવે અમે ઉપર જઈ રહ્યા છીએ. કઈ જગ્યાએ કયું છે મંદિર ઉપર? હવે ઉપર મહાકાળી માતાજીનું મંદિર છે, તો ત્યાં જઈ રહ્યા છીએ અમે. આમ જુઓ તમે, મસ્ત વાતાવરણ એક નંબર છે. આમ જો છે ને એક નંબર વાતાવરણ. હવે અહીંયા બધા પ્રી વેડિંગ કરે છે. માતાજીનું મંદિર છે. જય માતાજી. જો અહીંયા જે ચોટીલા માં લખેલું છે એવું અહીંયા છે. એ રીતનું મજા આવે છે એમ. વાતાવરણ અત્યારમાં સારું છે. ઉપર થોડોક તડકા જેવું છે, પણ વાદળ આડા છે એટલે આમ સીધો તડકો નથી આવતો. જય માતાજી મિત્રો. તો અમે જોઈ લ્યો ઉપર માતાજીના દર્શન કરી લીધા. હવે અહીંયા મહાકાળી માતાના મંદિરે આવ્યા છીએ. જો અહીંયા મસ્ત કહેવાય ને કે માં લખેલું છે. ચોટીલા જે રીતનું છે આપણે એ જ રીતનું. અને અહીંયા એ આ જે છે એ બીજો રસ્તો છે, જે કહેવાય ને કે આપણે દાદરવાળો રસ્તો નથી. આ બાજુ તિથલનો દરિયો છે, ત્યાંથી આ રસ્તો છે. એટલે તમારે કહેવાય ને કે આ મસ્ત પવન ખાતા ચડીને આવવું હોય તો તમે આ રસ્તેથી આવી શકો. આ રસ્તો થોડોક લાંબો છે, તમને કલાક જેવું થઈ જાય. અને જે અમે દાદરથી ચડીને આવ્યા એ રસ્તામાં અમને કહેવાય ને કે 20 થી 25 મિનિટ જેવું થયું. એટલે આમ તમારે આમ જો પ્રકૃતિ જોતા ચડવું હોય તો તમે આ રસ્તેથી આવી શકો છો. અને મસ્ત તિથલના દરિયા પાસેથી તમને પવન આવતો હોય. જો અત્યારમાં બધા મોજ કરે છે. જો બધા કેમ પણ મજા આવી ને અહીંયા? હા એમ બસ હજી આપણે મજા જ કરવાની જ આખો દિવસ. 13 દિવસ તો સાપુતારા અને ડાંગ ને બધે ફરી આવી, બરોબર ને? હા એમ. જો અહીંયા આપણે ફોટોશૂટ ક્યાં ગયા? જો આ બેનને ફોટોશૂટ કરવું જો. હા એને અહીંયા લાઈનમાં બેસવું છે બેનને. હા બેસાડી દઈશું આપણે હમણાં. એડી વાળા ચપ્પલ તો પહેરેલા જ છે. વાહ. પણ અત્યારનો સમય એવો છે કે કાલથી નવરાત્રિ ચાલુ થાય છે માતાજીની. એટલે આજે અમાસ છે, પણ એટલે આજે ટ્રાફિક બહુ ઓછું છે. આજે કહેવાય ને કે આમ શાંતિથી દર્શન થયા અમારા બધાના. એટલે આમ આવવું હોય તો તમે આવા દિવસોમાં આવી શકો એમ. એટલે વાતાવરણની મજા આવે, શાંતિથી દર્શન નહીં થાય તમારે, અને બહુ ક્રાઉડેડ ન હોય એટલે મજા આવે. તમે નેચરની જે મજા અસલી છે ને એ આવા સમયમાં આવે એમ. આ જુઓ તમે વાતાવરણ જુઓ છે ને. આવું સેમ વાતાવરણ ઉત્તરાખંડ એમ. ઉત્તરાખંડે અમને આવું જોવા નહોતું મળ્યું એવું વાતાવરણ છે. જો આ જે છે આપણે જે બુલેટ ટ્રેનનો જે પ્રોજેક્ટ છે સીધો અમદાવાદથી મુંબઈવાળો એ છે. અને આખું પારનેરા ગામ અને વલસાડ. અને આ છે ચામુંડ માતાજીનું મંદિર. ના આપણે કાળક્યામાનું મંદિર, ત્યાં અમે જઈ રહ્યા છીએ. આ છે આપણે ચામુંડમાનું. ત્યાંથી આપણે તમારે સીધા ચાલીને તમે અહીંયા કાળક્યામાના મંદિરે જઈ શકો છો. જો મિત્રો આ કાળક્યામાનું મંદિર છે મહાકાળી. બહુ મસ્ત વાતાવરણ અહીંથી. એકદમ નાના દાદરા છે. અને આખો કહેવાય ને કે વલસાડનો વ્યૂ આવે તમને આ બાજુ દરિયાનો. એકદમ નાના દાદર છે. તો હવે જઈએ આપણે, જોઈએ કઈ રીતનું છે. જો આ મંદિર છે. અહીંથી અહીંયા જો તમને પૂજાની સામગ્રી બધી મળી રહી. આપણા બધા ભાઈઓ બહેનો અંદર પહોંચી ગયા છે. આપણે હવે જઈ આવીએ. તો મેં હવે મારું ભવિષ્યનું ઘર બનાવી દીધું છે. અહીંયા 1 2 3 4 5 6 ને 7 માળ બનાવ્યા છે મેં. પણ મારે 10 મિનિટ લાગી હતી બનાવતા. લાગે ભાઈ, ઘર બનાવવામાં વાર લાગે. એટલે જો આ પિયા બેને બનાવ્યું છે 1 2 3 4 5 6 માળનું છે, પણ માળ બહુ ઊંચા છે. અંબુજા સિમેન્ટ ને લીધે થોડુંક લેટ થયું છે ડીલે. અમારે થોડોક સિમેન્ટ સારો હતો એટલે શું કહેવાય, જે ડીલર હતા ને એ થોડાક મોડા પહોંચતા હતા. ના વસ્તુ સારી હોય એટલે વસ્તુ સારી વાપરી છે એટલે આપણે હું ટકાઉ ઘર છે, વાંધો નહીં આવે. જો આ છે બરોબર. એટલે હવે આપણે 7 માળનું મકાન એટલે સારામાં સારું છે. પરમાર પરિવારના બધા આવી જાય, મિની બગદાણા અમારું બની જાય.
એટલે વાંધો નહીં. બરોબર. જય માતાજી. અહીંયા તમારો ફોટો પાડને બે જા મિસા ત્યાં બે જા. ચાલુ વ્લોગમાં તારો ફોટો પાડ લઉં. લે તારો પાડી લો ચાલુ વ્લોગમાં. વાહ છે ને. બોલો ભાવેણા નગરી વાળા, કેવી મજા આવી તમને અહીંયા? જોરદાર. તમને આપણે હા ડાયલોગ મારવા છે. જય આ જો ઉતરી ગયા. ઉતરવામાં બધાને બહુ મજા આવે છે. ઉતરી ગયા એમ કરે છે. ચડવામાં ભીસ પડી ગઈ હતી. તારી સામું કરવાનું એડી વાળા ચપ્પલ. હજી તો થોડુંક હાલવાનું આવ્યું છે, બાકી મસ્ત જંગલો વચ્ચે મજા જ આવ્યા રાખે. જો અમારા બાનુ શેઠ અને ભાવેણા નગરીના મસ્ત વાતાવરણ છે, મજા આવી જાય. જય માતાજી. તો અમે અત્યારમાં પહોંચી ગયા છીએ વિશ્વંભરી માતાના મંદિરે. જો આ મંદિર બહુ મસ્ત જગ્યા છે, એકદમ આમ કહેવાય ને કે શાંત, એકદમ આમ મસ્ત જગ્યા. એટલે મસ્ત જગ્યા, મજા આવી જાય. તો હાય કરજો બધા. તડકો અહીંયા ફૂલ છે અત્યારમાં, પાનેરા નહોતો. અને ટાઈમની વાત કરીએ તો ત્યાં 12:30 થઈ ગયા છે. 1 વાગે હવે અહીંયા મંદિર બંધ થઈ જાય એવું કીધું છે. હમણાં થોડુંક પગથિયું અચકાઈ ગયું, ચૂકાઈ ગયું છે, પણ વાંધો નહીં. શરૂઆત છે આપણી બ્લોગની. ધીમે ધીમે સારું થાય. તમે આવો ત્યારે અહીંયા ધ્યાન રાખજો ચોક્કસ. વિડીયો ઉતારો તો, બાકી તો કાંઈ વાંધો નહીં આવે. બરોબર. જો બહાર જો આ જીરાફ ને જો આ સિંહ ને જો આ વિશ્વંભરી મંદિર. હવે મસ્ત અમે દર્શન કરી આવીએ. બરોબર. એક નંબર મસ્ત જગ્યા છે આમ જો છે ને. જય માતાજી. આ વિશ્વંભરી મંદિર છે, એની પાછળ જ જો બહુ મસ્ત એકદમ જો આ ગોવર્ધન પર્વત આખું કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું એમ કે આપણે પૂજા કોની કરવી જોઈએ, તો કે ગોવર્ધન પર્વતની કરવી જોઈએ. એમ કહેવાય ને કે જે વરસાદ આવે છે એ પ્રકૃતિ થકી આવે છે એમ, એટલે આપણે એમને પૂજવું જોઈએ. જો આ બધા જો આહા વાહ, જો આહા જો વરસાદ આવ્યો. સ્પેશિયલ આપણા માટે ચાલુ કરવામાં આવ્યું છે. હો હા જો છે ને. બાકી જો આ ગોવર્ધન પર્વત, પછી કહેવાય ને કે આ જો ગોકુળની ઝલક. જો કાનાલાલા જો માખણ ખાય, જો કેમ પણ છે ને આમ જો ગામડા જેવું એકદમ ઘર. જો ઉપર મોરલા ટવકે, જો ઉપર હાથ આમ જો આગળ હાથી. જો આ પાણીનું પરબ છે. જો અહીંયા લચ્છી મળે છે, લચ્છીનું સેન્ટર છે. જો અહીંયા લચ્છી 50ની છે, છાશ મસ્ત ખાલી 10 રૂપિયાની છે. એટલે આપણે મસ્ત છાશવાળી કરવાની છે. લસ્સીવાળા લસ્સીવાળી કરશે. જો આ ભાઈ લસ્સી પ્રેમી છે, આપણને લચ્છી થોડીક ઓછી ભાવે એટલે આપણે છાશ પીશું. બરોબર. કાઠિયાવાડીનું અમૃત એટલે છાશ. બરોબર. છાશ ને લચ્છી પીવાની ને. તો હાલો હવે. જય માતાજી મિત્રો. તો હવે અત્યારમાં અમે વિશ્વંભરી માતાના મંદિરે દર્શન કરી લીધા છે. ફાઇનલી હવે બધા અમે અહીંથી નીકળે છીએ તિથલના દરિયે જવા માટે. બહુ મસ્ત જગ્યા છે એમ, એકદમ શાંત વાતાવરણ, બહુ મસ્ત એમ. અને અત્યારમાં પબ્લિક ઓછું હતું, કારણ કે નવરાત્રિ હજી કાલથી ચાલુ થાય છે, આજે પબ્લિક ઓછું હતું. અને અહીંયા જે લચ્છી પીવાની જે મજા આવી છે, બધાએ 2-2 ગ્લાસ લચ્છી અને છાશ. 10 રૂપિયાની છાશ મળે, 50ની લચ્છી મળે. બહુ મજા આવી એમ. આવો તો એ લસ્સી પીવાની, બાકી જમવા બમવામાં તો શું હવે મજા ન આવે તડકામાં. જમીને લચ્છી પીવી એને કરતા આપણે એમને લચ્છી પી લેવાની. બરોબર ને. ચાલો તો હવે સીધા ક્યાં જવાનું હવે સીધું? હા. જય માતાજી મિત્રો. ફાઇનલી તો અમે તિથલ પહોંચી ગયા છીએ બીચ ઉપર.
તમે જોઈ શકો તો આમ જો મોટી લહેર આવી રહી છે. લહેર ઉપર લહેર આવે છે ફૂલ. જો આ બધા આમ જો હવે બીજી એક મોટી લહેર આવી રહી છે. હવે આ બધાને બીક લાગતી એવું લાગે છે. હાલો મોટી કેમ લહેર. ખોટી કેમ કે આમ જો ફૂલ મોજ છે અત્યારમાં. તો હવે મસ્ત બીચ ઉપર મજા કરીએ, ઘડીક શાંતિથી બેસીએ અને આ કહેવાય ને કે મોજાનો લાવો લઈએ. તો મિત્રો ફાઇનલી અમે એક એવી સારી જગ્યા ગોતી લીધી છે કે જ્યાં બધા કહેવાય ને કે શાંતિથી બેસી શકીએ અમે. જો આ બધા હાઈ કરી દો. હવે ઘડીક અહીંયા અમે મસ્ત કહેવાય ને કે આ દરિયાનો લાભ લઈ મસ્ત ઝરણાનો અવાજ આવે છે. ઝરણા તો ન કહેવાય, શું કહેવાય, મોજા. મસ્ત પાણીની લહેર આવે છે. જો આમ એ હમણાં ભટકાય. જો આમ હા, એટલે શાંતિથી હવે ઘડીક બેસી મસ્ત આમ સુકૂનના શ્વાસ લઈ અને મોજ કરીએ ઘડીક. તો હવે આપણે સીધા મળીશું ક્યાં? વલસાડના રેલવે સ્ટેશને. સીધા આપણી ગાડી છે હવે 5 વાગે અહીંથી આવ્યા હતા. ઈ ટ્રેન છે દહાનું સુપરફાસ્ટ હતી સવારે. જનરલ સવારે. હા, સવારની બુકિંગ હતી. હવે બપોર પછીનું અમે જનરલમાં જવાનું ઈચ્છા થઈ ગઈ છે તો જનરલમાં ઉપડીશું. જો મિત્રો આ છે અમારા ભાવનગરના મેના રાણી અને આ આપણે ભાવનગરના કેવા ઓલા કયા કુમાર હે કિંગ ઓફ સુરત લાલભાઈ. એ લાલભાઈ. હેલો મિત્રો, નાસ્તો પાણી કરીને આપણે દરિયા તરફ આવી ગયા છીએ અને જો આ ભાઈને એનું બાળપણ યાદ આવી ગયું છે. આ બીજા ભાઈ સામું જોઈ રહ્યા છે, એને પણ હવે બાળપણ યાદ આવવાની તૈયારી છે. મચ્છર કવડા છે એટલે થોડુંક હાથ ખંજવાળે છે. પડી ગઈ છે. હા, નવા માણસોને લોહી મીઠું લાગે છે મચ્છરને. મેગી બેગી ખાધી એટલે મતલબમાં ટૂંકમાં કહીએ તો બાળપણ જ યાદ આવી ગયું છે. હવે આ દરિયામાં જાહે એટલે સમજદાર કો ઈશારા કોફી કાફી હે. જો આમ કેમ બેઠા જ બધા જો. बानू सेठ अत्रकाली तुम समझदार को जरा कोई पी. હવે અમે ટ્રેનની ટિકિટ લઈ લીધી છે બરોબર. હવે અમારે અહીંયા વલસાડથી સુરતની દહાનુ રોડથી વડોદરા જતી સુપરફાસ્ટ ટ્રેન છે હમણાં, જે રોજ કહેવાય ને કે 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આવે છે, પણ આજે સ્પેશિયલ અમારા માટે 1 નંબર ઉપર મૂકવામાં આવી છે એવું અમને લાગે છે. પણ એવું છે નથી એવું છે. કેમ થાકી ગયા? તમે થાકી ગયા બેન? બહુ નીંદર આવે છે. કાંઈ નહીં, આપણે ટ્રેનમાં સુઈ જ જવાનું છે. ખાલી જશે એકદમ ટ્રેન. હવે મસ્ત અહીંયા ટ્રેન આવશે 5 વાગે એટલે બેસી જઈશું અને સીધા પહોંચી જશું 6 વાગે સુરત આ બાજુ. તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગને હજી અહીંયા ફિનિશ નહીં કરીએ, સુરત પહોંચીને કરીશું બરાબર. તો ચાલો હવે ટ્રેનની થોડીક વેઇટ કરીએ અને પ્લેટફોર્મ ઉપર ઘડીક ટાઈમ છે આપણી પાસે હજી, કારણ કે હજી 4:24 થઈ છે, તો મજા કરીએ બરાબર. સારું, ચાલો ત્યારે. તો જય માતાજી મિત્રો, તો અમે ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ. આખા દિવસની સવારના 7 વાગ્યાની યાત્રા ચાલુ થઈ હતી. કહેવાય ને કે પહેલાં પાનેરા ગયા, પછી વિશ્વંભરી મંદિરે ગયા, પછી તિથલ જઈને ફાઇનલી સુરત પહોંચી ગયા છીએ. હવે અમે ઘર બાજુ નીકળીએ છીએ. ચાલો બધા બાય કહી દો. હવે અહીંયા આપણે આ વ્લોગને એન્ડ કરીએ, ફટાફટ ઘરે પહોંચીએ, કારણ કે લગભગ 12 કલાક જેવું થઈ ગયું છે અમારે. તો હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ અને આ વ્લોગનો કહેવાય ને કે એન્ડ અહીંયા કરીએ હવે. તો જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બરાબર. ચાલો ત્યારે મળીએ. જય માતાજી.